ઢાબા ખાતે થયેલી બબાલના મામલે સન્ની પાજી ઉર્ફે અમનવીર સિંહે પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવ્યું છે। ડેપ્યુટી મેયરના પરિવારના મહેમાન એવા 3 લોકો ઢાબામાં જમવા આવ્યા બાદ બિલ ન લેવાનો ફોન આવ્યો હતો, પરંતુ બિલ લેવાઈ ગયું હોવાથી નરેન્દ્રસિંહનો ફોન આવ્યો હતો। નરેન્દ્રસિંહે હોટેલ પર આવી ઝઘડો કર્યાનો દાવો કરવામાં આવ્યો। બિલ લેવાતા ઉશ્કેરાયેલા લોકોએ ઢાબામાં તોડફોડ કરી હતી। હોટેલ બંધ કરાવવાની છે કહી નરેન્દ્રસિંહ, રાજવીરસિંહ, રવિરાજસિંહ સહિતના નેતાઓએ ઝઘડો કર્યાની વાત સામે આવી છે। તો પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટેશને આવ્યાની સન્ની પાજીએ વાત કરી છે। મિત્ર હોવાથી સમાધાન થયું છે તેવું કહેવું સન્ની પાજીનું કહેવું છે। કોઈ ફરિયાદ નથી કરવી। તો રાજકોટમાં થયેલી બબાલમાં નવો વળાંક આવ્યો છે। ડેપ્યુટી મેયરની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સવાલ ઉઠ્યા છે। ડેપ્યુટી મેયરે આખી બાબતને અફવા ગણાવી છે। હુમલાના સમાચાર ખોટા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ ડેપ્યુટી મેયર સંપર્ક વિહોણા છે, માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ પરથી જાણકારી આપી છે। તો રાજકોટમાં જે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, તો રાજકોટમાં જે બબાલ થઈ હતી તેમાં નવો વળાંક સામે આવ્યો છે અને ડેપ્યુટી મેયરની સોશિયલ મીડિયામાં પોસ્ટ આવી છે। સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ડેપ્યુટી મેયરે આખી બાબતને અફવા ગણાવી હોવાનું સામે આવ્યું છે। તો એક તરફ સન્ની પાજીએ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન લખાવ્યું છે, તો હુમલાના સમાચાર ખોટા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ। ગૌરવ, આ સમગ્ર બબાલ અફવા હોવાની પોસ્ટ સામે આવી છે। આ પોસ્ટે અનેક સવાલો ઉભા કર્યા છે। બંસી, રાજકોટના જામનગર રોડ ઉપર સન્ની પાજીના ઢાબા ખાતે ગત મોડી રાત્રિના જે મારામારી અને તોડફોડની જે ઘટના બની છે તેની અંદર સન્ની પાજી ઉર્ફે અમરિન્દર સિંહ પોલીસના અંદર નિવેદન છે તે લખાવ્યું છે અને નિવેદનની અંદર સ્પષ્ટ લખ્યું છે કે 3 જણા આવી અને જે ભોજન લીધું હતું તેનો બિલ ન ચૂકવવા માટે તેને વિજય ગઢવી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી રૂપિયા લેવામાં આવ્યા હોવાને કારણે નરેન્દ્રસિંહ અને તેમના ભાઈ તે હોટલે ગયા હતા અને ત્યાં મારામારી છે તે કરી હોવાની ઘટના છે તે બની હોવાનું સન્ની પાજી દ્વારા પોલીસની અંદર નિવેદન છે તે લખાવવામાં આવ્યું છે। જોકે આ ઘટના બાદ ક્યાંક નવો વળાંક એટલા માટે આવ્યો છે કે સોશિયલ મીડિયાની અંદર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુ છે કે તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકી છે અને તેની અંદર એવું લખવામાં આવ્યું છે કે ડેપ્યુટી મેયર અને તેના ભાઈ પર હુમલાના જે સમાચાર સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યા છે આ બાબતે તેઓ સ્પષ્ટતા કરે છે અને આ પ્રકારે ડેપ્યુટી મેયર ઉપર કોઈ પણ હુમલા છે તે થયો નથી। આ પ્રકારના ખોટા સમાચાર છે તે અત્યારે આવી રહ્યા છે। આ અફવાને લઈને તેને કોઈ વ્યક્તિઓએ ધ્યાન ન દોરવું, આ પ્રકારની એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ છે તે મૂકવામાં આવી છે, પરંતુ ક્યાંક આ ઘટના બાદ હવે સમાધાનના પ્રયાસો થતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। ગાંધીગ્રામ પોલીસે પણ સમગ્ર મામલે સીસીટીવી પણ ફૂટેજ કબજે કર્યા છે અને ગાંધીગ્રામ પોલીસે ગત મોડી રાત્રિના જે માથાકૂટ થઈ હતી તેના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે। એટલું જ નહીં, જે રેસ્ટોરન્ટ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। તો કયા કારણથી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે તેને લઈને હવે પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જી ગૌરવ, મહત્વની વાત એ છે કે એક તરફ સન્ની પાજીએ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન લખાવ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે આવી છે। જૂના મિત્ર થયું હોવાની વાત સામે આવી છે અને ખાસ કરીને ડેપ્યુટી મેયર હાલ સંપર્ક વિહોણા છે, તો સમગ્ર મામલો જે છે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે? ચોક્કસ જ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે, તેમના પીએ છે, તેમના દ્વારા પણ પોતાનો ફોન છે તે સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે। એટલે કે નરેન્દ્રસિંહ મીડિયા સમક્ષ તો આવ્યા નથી, પરંતુ તેઓ મોડી રાત્રિના ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને જે રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે તેની અંદર તેમને સારવાર પ્રાથમિક લીધી હતી ને ત્યાર પછી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ તેઓને રિફર છે તે કરવામાં આવ્યા હતા। ત્યાં તેમનું આજે વહેલી સવારે ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે તેમના પર કોઈ મારામારીની ઘટના અથવા તો હુમલો થયો છે એ આ દાખલ થયા છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે તેના પરથી સ્પષ્ટ છે તે થઈ શકે છે, પરંતુ ક્યાંક જે રીતના આખી ઘટના બની અને ત્યાર પછી તેઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને પોતાના ફોન છે તે સ્વિચ ઓફ છે તે કરી દીધા છે તે પણ એટલી જ હકીકત છે, કારણ કે સવારથી જ મીડિયાના જે તમામ લોકો છે તે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુબા છે કે તેઓ અત્યારે મીડિયાથી દૂર થયા છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના તેમની સારવાર કરવામાં આવી અને આ ઘટના બની છે તેના પરથી તેઓ પડદો પાડવા માંગતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને સમાધાનના પ્રયાસો
તેમના અને તેમના પરિવારના કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.